આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ હાઈવે પર રામદેવ હોટલના પાર્કિંગમાં આરામ કરી રહેલો ટ્રક ડ્રાઈવર મોતને ભેટ્યો. ચાલકનું કુદરતી રીતે અવસાન થયું હોવાનું પ્રથમ તારણ. પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી. વલસાડ હાઈવે પર આવેલી હોટલના પાર્કિંગમાં આરામ કરવા માટે ટ્રક ડ્રાઈવરે ટ્રક પાર્ક કરી અને ટ્રકની નીચેના ભાગે આરામ કરી રહ્યો હતો, જેનું કોઈ કારણસર અવસાન થયા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ કુદરતી રીતે અવસાન થયું હોવાનું પ્રથમ કારણ હોઈ શકે, જેને લઈ પોલીસ ચોક્કસ કારણ જાણવા માટે ટ્રક ડ્રાઈવરનું પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પંજાબની એક કંપનીમાં ટ્રક ચાલક તરીકે ફરજ બજાવતા ડ્રાઈવર ગુરુપ્રીતસિંહ ઉંમર વર્ષ 46 કે જેઓ ટ્રક લઈને ગુંડલાવ ખાતે આવેલ રામદેવ હોટલના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરીને નીચે આરામ કરતા હતા. ત્યારે બપોરના સમયે તેમના સાથી મિત્રોએ તેમને ઉઠાડતા કોઈ પ્રતિક્રિયા નહીં કરતા તપાસ કરતા તેમનું મરણ થયેલ હોવાનું જણાયું હતું. આ ગમે કારણસર મોત નીપજવાના બનાવ અંગે વલસાડ પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડના ચણવાઈ ગામે આંબાવાડીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગતા દોડધામ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રહીશો દોડી આવ્યા. 2 કલાકની જહેમતે ફાયર ફાઈટરે કાબુ મેળવ્યો. વલસાડના ચણવાઈ ગામે આવેલા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર નજીક યોગીભાઈના ઘરની સામે આવેલા આંબાવાડીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને ઓલવવા માટે વલસાડ અને અતુલથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હેમખેમ પ્રકારે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવ અંગે બિનવાડા ગામના રહેવાસી યોગીભાઈ પટેલ પાસેથી મળતી વિગતો મુજબ વલસાડના ચણવાઈ ગામે સોસાયટી ફળિયામાં શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર નજીક આવેલા આંબાવાડીમાંથી પસાર થતી વીજ કંપનીની લાઇનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આંબાવાડીમાં ભીષણ આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ ઓલવવા માટે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને બિનવાડા ગામના સેવાભાવી અગ્રણી યોગીભાઈ પટેલ તાત્કાલિક વલસાડ અને અતુલ ફાયર બ્રિગેડ તથા 108ની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમે આશરે 1.5 થી 2 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી. અંકલેશ્વરમાં રાજસ્થાનથી રિક્ષામાં દારૂ આપવા આવેલ ખેપિયાને પોલીસે ઝડપી પાડ્યો. બનાવની પ્રાપ્ત અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ગડખોલ પાટિયા નજીક પેટ્રોલિંગમાં હાજર સ્ટાફ દ્વારા ભરૂચ તરફથી આવતી એક ઓટો રિક્ષા ઊભી કરાવી ચેક કરતા રિક્ષામાં સવાર ઈસમ વિક્રમ દેવારામ ઓડનાઓની બેગ ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ નંગ 96 કે જેની આશરે કિંમત ₹9,600 તેમજ 180 મિલીલીટર પ્લાસ્ટિકની બોટલ નંગ 48 કે જેની આશરે કિંમત ₹4,800 તેમજ એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત ₹5,000 મળી આવ્યા હતા. પોલીસે આરોપી વિક્રમ દેવારામ ઓડ રહેવાસી રાજસ્થાનનાઓની અટકાયત કરી દારૂની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની પાસેથી મળી આવેલ 19,400નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. અંકલેશ્વરમાં ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીના 4 ઇસમો ઝડપાયા. પોલીસે કુલ 27 ગુનાઓ ડિટેન કર્યા. 3 સાગરીતો વોન્ટેડ. ઝડપાયેલ આરોપી પૈકી જીવરાજ રાવત અગાઉ વીજ નિગમના ટ્રાન્સફોર્મર બેસાડવાના કામમાં મજૂરી કરતો હતો.
મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખેતી વિષયક વીજ જોડાણમાં વીજ ધાંધિયાની અવારનવાર બૂમો ઉઠી હતી. અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી તોડકીના 4 સાગરિકોને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. ચોરીના બનાવ વધતા જ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓ તરફથી મળેલ જરૂરી માર્ગદર્શનના આધારે તપાસ શરૂ કરવામાં આવતા 4 શખ્સોની ધરપકડ કરી ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની મહિન્દ્રા TUV 4 કારમાં 4 ઈસમો જૂના દેવા ગામની સીમમાં ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર ઓઇલની ચોરી કરીને કોપર કોઇલનો જથ્થો લઈને જૂના દીવાથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે. પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવી છૂટાછવાયા વોચ તપાસમાં હાજર રહી કાર આવતા તેને કોર્ડન કરી હતી. કારમાં સવાર જીતેન્દ્રસિંહ દરણાસિંહ રાવત, જીવરાજસિંહ જગદીશસિંહ રાવત, મેનેજરસિંહ સીતારામસિંહ રાવત અને કરણસિંહ ડૂબસિંહ રાવત નામના શખ્સો સવાર હતા. પોલીસને કારમાં પાછળની ડિક્કીમાંથી 2 મીણિયા કોથળાઓમાં કોપર કોઇલના ગુંચડા મળી આવ્યા હતા. આ બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે વધુ પૂછપરછ કરતા ટ્રાન્સફોર્મર તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ત્યારે હાલ તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે 4 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે શીતલ ઉર્ફે રમેશ રૂપલાલ ગજ્જર, સુરેશસિંહ અને ગોવર્ધન રાવત નામના 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ સહિત ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની તપાસમાં તોડકી દ્વારા આચરાયેલા 27 કરતાં વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ 2022, 23 અને 24માં આ 3 વર્ષના ગાળામાં કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં ખેતરોમાં ખેતી વિષયક જે વીજ જોડાણ હોય છે તેમાં ટ્રાન્સફોર્મરને તોડી અને તેમાંથી કોપરની ચોરી કરવાથી એક ગેંગ રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે. જે પૈકી 4 જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ 27 જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે. આ ગેંગ જે છે એ જૂના દીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા. જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજસિંહ જગદીશસિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દીવામાં. જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એને ખૂબ સારી એવી માહિતી હતી. તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ 7 લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા. 2022 થી લગભગ 2024 સુધી 27 જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવરીની કામગીરી ચાલુ છે. હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે. 4 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ લોકોની જે વ્યક્તિ જે જીવરાજસિંહ જગદીશસિંહ રાવત જે છે ખૂબ જ સારી રીતે આને કેવી રીતે ડીએક્ટિવેટ કરી અને કેવી રીતે એની ચોરી કરવી એ બાબતેની જાણકારી ધરાવતો હતો. એ જે છે એ પોતાની ગાડી છે વાલિયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જ્યાં અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને આ પ્રકારના નોલેજ હોવાને કારણે એને અંજામ આપતા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.